શું નામ છે તમારું? નામ સંજય. તમારું? રાકેશભાઈ. કયું ગામ? રાજકોટ. આપ પધાર્યા. કેટલો ટાઈમ લીધો તમને સારા કરવામાં? 15 મિનિટથી અડધી કલાક થઈ? કેટલી થઈ? 5 10 મિનિટ. તમને કેવું લાગે છે અત્યારે વિનોદભાઈ? રાજી થયા આવીને? હનુમાનજીનું કામ ગમ્યું? સારું છે અત્યારે? લખવામાં તમે હાલી ચાલી નહોતા શકતા, અત્યારે હાલી ચાલી શકો છો. હાલો જોઈ, જરાક બતાવો જોઈ. હાલો જોઈ ભાઈ. હાલો. અત્યારે ખુદ તમારા પગ ઉપર હાલી શકો છો. તો મજા આવી? નિયમનું પાલન કરશો? જે પ્રમાણે ખોરાક કીધો એ પ્રમાણે લેશો કે નહીં માનો? મારું માનશો? 100%. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે રાજકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાનનું મંદિર છે. હનુમાનજી તાત્કાલિક રોગના ઇલાજ કરી આપે છે, પણ નિયમનું પાલન કરવું જરૂરી છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા કાંઈ પૈસા લેવામાં આવ્યા છે ભાઈ? કોઈ પણ? તો વાંધો નહીં. બોલો જય હનુમાન. કયું ગામ તમારું? છોકરીને કેટલા ટાઈમથી તકલીફ છે? 1 વર્ષ ને 1 મહિનો. આ બેનને શીખ કેટલા ટાઈમથી આવે છે? 14 વર્ષથી શીખ આવે છે, બંધ નથી થતી. તમને હમણાં 5 મિનિટમાં શીખવું બંધ થઈ જશે. કોઈ દિવસ ચીક નહીં આવે એ પ્રમાણે, હો ને? બોલો જય હનુમાન. બોલો બધાય જય હનુમાન. અહીંયા આવ્યા શેના માધ્યમથી આવ્યા? યુટ્યુબના માધ્યમથી આવ્યા છો? તો તમને ફેસબુક યુટ્યુબમાંથી વિશ્વાસ છે? અહીં 100% હનુમાનજી કામ કરી આપે છે. ઈશ્વરની કૃપાથી હું દિલથી કામ કરવાની કોશિશ કરું છું કે તમારી એક જ મારી ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરું છું. મારું એમ જ કલ્યાણ છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ સમજીને કરું. અહીં કોઈ સ્વાર્થ નથી, કોઈ પૈસા નથી, કોઈ પાસે પૈસા માગવામાં આવતા નથી. અહીં વ્યવસ્થા પણ જમવાની હું કરું છું. બોલો બધાય જય હનુમાન.